હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં ધોરણ 7 વિષય ગણિત જે આ 14 તારીખે જે ગણિત પેપર આવવાનું છે એનો આપણે સોલ્યુશન કરવાના છીએ. તમારે પરીક્ષામાં આવું જ ગણિત પેપર પૂછાવાનું છે. જોઈએ આપણે તેમાં પહેલો પ્રશ્ન 1 વિકલ્પો જે તમારે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 8 ગુણના પૂછાય છે. તો શરૂ કરીએ આપણે અહીંયા આગળ વિકલ્પો, જેમાં આપણને પહેલો આપણું છે વિદ્યાર્થી મિત્રો કે -8 ગુણ્યા 1 બરાબર થાય જગ્યા -8 ને આપણે કેટલા વડે ગુણવાના વિદ્યાર્થી મિત્રો? એક સાથે ગુણવાના છે. અને આપણે જો કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? એટલો ને એટલો જ આવે. એટલે કે -8 ને આપણે જો એક સાથે ગુણીએ તો જવાબ કેટલો આવશે? -8 m ના m. તો આપણો જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો -8. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનો, જેમાં આપણને આપ્યું છે 5/8 ગુણ્યા 8/5. આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. બંને સમય સંખ્યા છે. હવે જોઈએ 5/8 એની બરાબર આ કેવી સંખ્યા છે? વ્યસ્ત સંખ્યા. 5/8 ની વ્યસ્ત શું થાય? 8/5. તો બંનેનો ગુણાકાર કેટલો થશે? તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીંયા આગળ 5 અંશનો ગુણાકાર છે, છેદનો ગુણાકાર થાય એટલે કે 5 ગુણ્યા 8 થશે અને 8 ગુણ્યા 5 થશે. હવે આપણે અંશનો ગુણાકાર કર્યો, છેદનો ગુણાકાર કર્યો. અહીંયા આગળ ભાગાકારમાં ગુણાકારમાં ઉડી જાય, અહીંયા આગળ ગુણાકારમાં ભાગાકારમાં ઉડી જાય તો વધે શું વિદ્યાર્થી મિત્રો? 1. બરાબર. જો બધું ઉડી જાય તો શું વધે વિદ્યાર્થી મિત્રો? 1 વધે. તો આપણો જવાબ કેટલો આવ્યો? 1. ડી જવાબ આવ્યો મિત્રો. એટલે કે કોઈ સંખ્યા આપી હોય અને એ સંખ્યાની જો બે સંખ્યા હોય અને આ બંનેનો ગુણાકાર કરવાનો હોય વિદ્યાર્થી મિત્રો 1 થાય. ત્યારબાદ જો હવે આગળ ત્રીજા નંબરનો, આપેલ માહિતીમાં ખાલી જગ્યા એકથી વધુ વખત હોઈ શકે. બરાબર. આપણને કોઈ માહિતી આપી હોય અને એ માહિતીમાં શું એકથી વધુ વખત હોઈ શકે? ઓપ્શન આપેલા છે બહુલક, મધ્યક, વિસ્તાર અને મધ્યક. તો આપેલી માહિતીમાં જે અવલોકન વધારે વખત આપેલું હોય એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? બહુલક કહીએ છીએ. એકથી વધારે કે આપણી માહિતીમાં જે સૌથી વધારે વખત હોય એને શું કહેવાય? બહુલક કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબ આવશે એ બહુલક. શું આવશે? બહુલક. ત્યાં આગળ લખીશું બહુલક. ત્યારબાદ બે ચોથા નંબરનો, પૂરક કોણોના માપનો સરવાળો ખાલી જગ્યા હોય. બરાબર. પૂરક કોણના માપનો સરવાળો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો 180 અંશ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય એને આપણે પૂરક કોણ કહી શકીએ. તો આપણો જવાબ આવશે બી 180 અંશ. બરાબર. જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીએ છીએ? પૂરક કોણ કહીએ છીએ. તે જ રીતે તમને એમ કે ખોટી કોણના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? એનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. ખોટી કોણના માપનો સરવાળો કેટલો થાય એ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે પાંચમા નંબરનું, સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનો માપ ખાલી જગ્યા હોય છે. કેવો ત્રિકોણ કીધો વિદ્યાર્થી મિત્રો? સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની ત્રણેય બાજુ સરખી હોય એ અને જેના ત્રણેય ખૂણા સમાન હોય એને આપણે શું કહી શકીએ? સમબાજુ ત્રિકોણ કહી શકીએ. હવે તેના દરેક ખૂણાનું માપ કેટલું? તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. હવે શું કીધું? સમબાજુ ત્રિકોણ. તો દરેક ખૂણાનું માપ સરખું હોય અને સરવાળો 180 અંશ થાય તો દરેક ખૂણાનું માપ કેટલું? તો સમજીએ આપણે કે ધારો કે ખૂણાનું માપ કેટલું છે? x છે. શું છે? x છે. ધારો કે ખૂણાનું માપ x કેટલું છે? x. હવે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે સમબાજુ છે માટે ત્રણેય ખૂણા સરખા હશે તો ત્રણેય ખૂણા કેવા થશે? x થશે. તો x + x બરાબર કેટલો થાય? 180. કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો વિદ્યાર્થી મિત્રો? 180 નો. તો આપણે x + x કરે બરાબર 180 નો. હવે x + x એટલે શું થાય? 3x બરાબર 180
અંશ થાય વિદ્યાર્થી મિત્રો. હવે આપણે x જોઈએ છે 3 ગુણાકારમાં બરાબર નીકળવા જશે ક્યાં જશે ભાગાકારમાં જશે વિદ્યાર્થી મિત્રો. તો 180 ને હું વિદ્યાર્થી મિત્રો 3 ને ભાગો તો કેટલો જવાબ આવે 60. x બરાબર 60 અંશ જવાબ આવે. એટલે કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો 60 અંશ હોય. આપણો જવાબ આવ્યો C 60 અંશ વિદ્યાર્થી. ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબરનું 2.1/3 નો વ્યસ્ત ખાલી જગ્યા હોય. આપણે આનો વ્યસ્ત શોધવાનો છે. હવે સૌથી પહેલા શું કરવાનું આ મિત્ર અપૂર્ણાંક છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. કેવા અપૂર્ણાંકમાં વિદ્યાર્થી મિત્રો સાદા અપૂર્ણાંકમાં. તો 2.1/3 ને આપણે સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય આ જે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો એનો જે જવાબ એમાં ઉપરની સંખ્યા ઉમેરી દેવાની. તો 3 દુ 6 ના ત્યાં 3 દુ 6 એમાં આપણે ઉપરનો 1 ઉમેરીએ તો કેટલા થાય 7 અને નીચેના 3 7 કેવો જવાબ આવ્યો. આનો આપણે શું કર્યું સાદો અપૂર્ણાંક કર્યો કેમ કે આ મિત્ર અપૂર્ણાંક છે. હવે આનો આપણે શું શોધવાનો વ્યસ્ત. વ્યસ્ત એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો દુકાન નાખવાનું બરાબર. શું કરવાનું છેદ અંશમાં લઈ જવાના અંશ છેદમાં લાવવાના. તો 3 ઉપર જશે અને 7 નીચે તો 3 સતમાનો જવાબ આવશે. એનો આપણો જવાબ આવશે 2 વિદ્યાર્થી મિત્રો 3 સતમાઉન્સ. જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 7મા નંબરનું માહિતીના બધા પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા ખાલી જગ્યા મળે. શું કીધું માહિતીના જે બધા પ્રાપ્તાંકો હોય એના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગતા મળે. સમજો કે તમારા વર્ગમાં 10 વિદ્યાર્થી છે. આ 10 વિદ્યાર્થી ગણિતમાં બરોબર 50 માંથી મેળવેલા માર્ક નીચે મુજબ છે 45 40 42 28 38 એ પ્રમાણે માર્ક્સ આપેલા હોય. હવે આ બધા જ ગુણનો તમે સરવાળો કરો અને ભાગાકારમાં 10 લખો એટલે 10 વિદ્યાર્થી હતા ને મેળવેલા તો 10 લખો તો આપણને શું મળશે મધ્યક મળશે. શું મળશે વિદ્યાર્થી મિત્રો મધ્યક અથવા તો તમે સરેરાશ પણ કહી શકો સરાસરી પણ કહી શકો. 10 વિદ્યાર્થીઓ જે રહ્યા એના ગુણનો મધ્યક અથવા તો સરેરાશ પણ કહી શકાય. તો આપણે એને શું કહીશું મધ્યક કહીશું. તો ડી આપણો જવાબ આવશે મધ્યક. બરાબર. જે પણ માહિતી આપી હોય એ માહિતીના બધા પ્રાપ્તાંકોનો સરવાળો કરી એના પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગ્યે વિદ્યાર્થી મિત્રો તો આપણને મધ્યક મળે. ત્યારબાદ આપણે આગળ 8મા નંબરનો વિકલ્પ ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ ખોટી કોણની જોડ છે. ખાલી જગ્યા માપના ખૂણાઓની જોડ ખોટી કોણ છે. હવે ખોટી કોણ કોને કહેવાય તો જે બે ખૂણા હોય એ બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય. કેટલો થતો હોય વિદ્યાર્થી મિત્રો 90 અંશ થતો હોય તેને આપણે ખોટી કોણની જોડ કહીએ છીએ. તો જોઈએ આપણે પહેલું 180 180 જે ના આવે 120 અને 60 એ પણ 180 અંશ થાય ના આવે 40 અને 60 એ 100 થઈ જાય ના આવે 20 અને 70 આ બંનેનો સરવાળો કરવા જે વિદ્યાર્થી મિત્રો તો 90 અંશ થાય. માટે 20 અને 70 90 થાય તો એ ખોટી કોણની જોડ કહેવાતી. તો આપણો જવાબ આવશે બે વિદ્યાર્થી મિત્રો 20 અંશ અને 70 અંશ આ બંને શું કહેવાશે ખોટી કોણની જોડ કહેવાતી. જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય વિદ્યાર્થી મિત્રો એને આપણે ખોટી કોણની જોડ કહીએ છીએ. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન 1 સંપૂર્ણ સરળ રીતે સોલ્યુશન જોયું. જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો અને વિડિયો કેવો લાગ્યો તો વિશે કમેન્ટ જરૂર કરજો. હવે આપણે આગળના વિડિયોમાં 1 બ જોઈશું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.